ભારત એક અખંડ રાષ્ટ્ર છે અને ગુજરાત એ આનું એક રાજ્ય છે. કોંગ્રેસ એની માનસિકતા છતી કરે છે અને ભાષા અને પ્રાંતના નામે જે વહેંચવાની રાજનીતિ કરે છે તેમાં ગુજરાતના લોકોને અપણ કહી અને ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. એ જ રીતે સાથે સાથે ગુજરાતનું જે યોગદાન છે ભારતના વિકાસમાં એ અમૂલ્ય અને અનન્ય છે. જેમ ભારતના અન્ય રાજ્યોનું યોગદાન છે તેમ ગુજરાતનું પણ યોગદાન છે. તો માત્ર કોંગ્રેસ આ ગુજરાતનું જે અપમાન કરી રહી છે એના વિરોધમાં આ મલ્લિકાર્જુન ખડગેજીએ જે બયાન આપ્યું છે કે ગુજરાતીઓ અભણ છે, આ ખૂબ જ દુઃખની વાત છે. કેમ કે ગુજરાત એ શું છે ભારત માટે એ આખા દેશને ખબર છે. ગુજરાત ગ્રોથ એન્જિન કહેવાય આમ તો ભારતનું. ગુજરાત એ અખંડ ભારતનું એક રાજ્ય છે. કોંગ્રેસ આ પ્રાંતવાદ અને ભાષાવાદની રાજનીતિ બંધ કરે અને ગુજરાતીઓને અભણ કહી અને જે ગુજરાતનું અપમાન કર્યું છે, ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે, તેના માટે કોંગ્રેસ માફી માંગે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જે આ નિવેદન આપ્યું છે તેના વિરોધ પ્રદર્શનમાં આજે ભારતીય જનતા પાર્ટી ગોધરા દ્વારા આ મૌન રેલી તેમજ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું.